વડોદરામાં મર્ડર મામલે જોઈન્ટ પોલીસ કમિશનરની પ્રેસ કોન્ફરન્સ યોજવામાં આવી। જોઈન્ટ પોલીસ કમિશનર મનોજ નીનામાની પ્રેસ કોન્ફરન્સ નાગરવાડા મહેતાવાડી પાસે થયેલી મારામારીમાં 3 જણને ઈજા થઈ હતી। મૃતક તપન પરમાર હોસ્પિટલમાં મિત્રની ખબર જોવા ગયો હતો। તે દરમિયાન સારવાર હેઠળ રહેલ ઈજાગ્રસ્ત બાબર પઠાણ વોર્ડમાંથી કેન્ટીન પર ગયો હતો। બાબરે કેન્ટીન પર ચા પીતા તપન પરમાર પર ચાકુ વડે હુમલો કરી મોત નિપજાવ્યું હતું। કારેલીબાગ રાવપુરા ક્રાઇમ બ્રાન્ચ અને એસઓજી દ્વારા રાત્રે કાર્યવાહી શરૂ કરાઈ હતી। અત્યાર સુધી કુલ 6 આરોપીઓ સામે કાર્યવાહી કરી 5ની ધરપકડ કરવામાં આવી છે। કારેલીબાગ અને રાવપુરા એમ 2 અલગ અલગ પોલીસ મથકોમાં જુદા જુદા ગુના નોંધાયા છે। કારેલીબાગમાં હત્યાના પ્રયાસોનો અને રાવપુરામાં હત્યાનો ગુનો નોંધવામાં આવ્યો છે। ઘટનાની શરૂઆત જુગાર રમવા બાબતે થયેલા ઝઘડાથી થઈ હતી। જુગારના પૈસાની બાબતમાં ઝઘડો થયા બાદ મારામારી થઈ હતી। બાબર પર અગાઉ દારૂના અને મારામારીના ગુના પણ નોંધાયા છે। કુખ્યાત હિસ્ટ્રી શીટર બાબર સામે અત્યાર સુધી 25 જેટલા ગુના નોંધાયા છે। અગાઉ બાબરને પાસા હેઠળ પોરબંદર જેલમાં પણ મોકલાયો હતો। આરોપી પાસે ચાકુ ક્યાંથી અને કેવી રીતે આવ્યું તે અંગે તપાસ ચાલુ છે। જવાબદાર પોલીસ કર્મચારીઓની બેદરકારી અંગે પણ તપાસ ચાલુ છે। પોલીસ કર્મચારીઓની બેદરકારી હશે તો તેઓ સામે પગલાં લેવાશે। ગઈકાલે રાત્રિના 11 થી 11:30 ના સમયે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં 2 બનાવ બનવા પામેલા। એમાં સૌ પ્રથમ બનાવ મહેતાવાડી છે કારેલીબાગ નાગરવાડામાં તે સામાન્ય મારામારીનો બનાવ 2 ગ્રુપ વચ્ચે થયેલો। એમાં 3 વ્યક્તિઓને સામાન્ય ઈજાઓ થયેલી અને એ લોકો કોઈ પણ જાતની પોલીસને જાણ કર્યા વગર એસએજી હોસ્પિટલમાં સારવારથી ગયેલા। ત્યારબાદ આ જે ઈજા પામનાર હતા એમાં એક મુસ્લિમ અને 2 હિન્દુ યુવાનોની ઈજા થયેલી। એમને જેમ જેમ જાણ થતાં એમના સગા સંબંધી એમના પરિવારજનો અને એ વિસ્તારના લોકો એસએજી હોસ્પિટલ ખાતે રાત્રે ગયેલા અને આ સારવાર ચાલુ હતી। એ સમય દરમિયાન જે મરનાર ભોગ બનનાર જે યુવાન છે એ પાછળ કેન્ટીન પર ચા પીતા હતા, એના મિત્ર સાથે ઊભા હતા। એ સમય દરમિયાન આ ટોળામાંથી એક ઈસમ નામે બાબર પઠાણ એને ઇમરજન્સી વોર્ડ છોડી અને કેન્ટીન પર જાય છે અને ત્યાં બેઠેલા તપન પરમાર નામના યુવાનને ચપ્પુ મારીને ચપ્પુના ઘા મારીને ઈજાગ્રસ્ત કરે છે અને ત્યાંથી એને આપણે બચાવવા માટે ઇમરજન્સીમાં લાવીએ છીએ, પણ અડધા કલાકની સારવારમાં તપન પરમારનું દુઃખદ અવસાન થાય છે। એક નાઇટમાં 2 બનાવો બનેલા, તેમાં એક બનાવ પહેલો બનાવ જે બનેલો કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં આ લોકો વિરુદ્ધ આપણે 307 એટલે કે ખૂનની કોશિશનો ગુનો દાખલ કર્યો અને બીજો બનાવ જે સિવિલ હોસ્પિટલ એસએજી ખાતે બને છે એમાં આપણે ખૂનનો ગુનો દાખલ કરી અને સાથે ભોગ બનનાર અને પ્રથમ ગુનામાં અને બીજા ગુનામાં ભોગ બનનાર જે સમજ છે એ દલિત સમાજ શેડ્યુલ કાસ્ટ સમાજના છે। તેથી આપણે એટ્રોસિટી એક્ટ મુજબ ફરિયાદ દાખલ કરી અને તપાસ અંગેની કાર્યવાહી ચાલુ કરવામાં આવેલી। રાત્રે ખૂબ જ સંઘર્ષભર્યું વાતાવરણ હતું, લોકોમાં ખૂબ આક્રોશ હતો અને એના લીધે સવારે અમારે જે પોલીસની ટીમો છે કારેલીબાગ, રાવપુરા અને ક્રાઇમ અને એસઓજી તમામ ટીમોએ રાત્રે આરોગ્ય માટે શોધખોળ ચાલુ કરી દીધેલી અને આપણે અત્યાર સુધીમાં રાવપુરા પોલીસ સ્ટેશનમાં જે ખૂનનો ગુનો નોંધાયો છે એમાં 5 આરોપીઓને આપણે હસ્તગત કરીને
ધરપકડની કાર્યવાહી કરી છે. એક આરોપી છે એ ઇન્દોર હોસ્પિટલાઇઝ છે, એના પર પોલીસ જાપ્તો મૂકી દેવામાં આવ્યો છે. એટલે આમ કુલ 6 આરોપીઓને આપણે હસ્તગત કરવામાં સફળતા મળી છે. કારેલીબાગ પોલીસ સ્ટેશનનો જે ગુનો છે, ખૂનની કોશિશનો ગુનો છે, એના તપાસની અધિકારી તરીકે એચ ડિવિઝનના એસીપી શ્રી બામણિયા કરશે અને રાવપુરા ખૂનના ગુનામાં ડી ડિવિઝન ઇન્ચાર્જ છે એસીપી અશોક કાટકડ છે, એ એની તપાસ કરી રહ્યા છે. ભોગ બનનારનું પોસ્ટમોર્ટમ થઈ ગયેલું છે. એના જે સાયોગિક ટેકનિકલ પુરાવા છે એ મેળવવાની કામગીરી ચાલુમાં છે. ખૂબ જ ગંભીર પ્રકારનો બનાવ છે. તેને ધ્યાને લઈ આપણે ખૂબ ગંભીરતાથી ઝીણવટપૂર્વકની તપાસ કરી રહ્યા છીએ અને ભવિષ્યમાં પણ ખૂબ ઝીણવટપૂર્વકની તપાસ થાય એ દિશામાં વડોદરા શહેર પોલીસ